ओम हरि ओम स्वरूपमचलं करुणानिधानम्। श्री गुजरात संस्कृत पाठशाला शिक्षण मंडल श्री शंकराचार्य अभिनव सच्चिदानंद तीर्थ संस्कृत महाविद्यालय द्वारका द्वारा हूँ डॉक्टर संजय ब्रह्मभट्ट आप સૌનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું કે આ કાર્યક્રમનો પ્રારંભ સરસ્વતી પ્રાર્થનાથી શરૂ કરશે। આટલા બધા વિદ્યાર્થીઓએ ભાગ લીધો એમાંથી 21 જેટલા મેડલ એમણે પ્રાપ્ત કરેલા છે। કાર્યક્રમ અમારા બધા ગુરુજીઓને પાછું સોમનાથ પર જવાનું છે એટલી બધી વ્યસ્તતાની અંદર આ કાર્ય પ્રભાસ પંડ્યા કે જેમણે શ્લોકાક્ષરની અંદર જેમણે દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે પ્રથમ મહેતા જેમણે દ્વિતીય સ્થાન સમુદ્ર કિનારામાં પ્રાપ્ત કર્યું છે અર્પણ સાધુ મેડમ ને ત્યારબાદ મિસ્ટર મંચોલી ત્રિવેદી
બોલો સંતરામ જય ગુરુજી, આપનો પરિચય આજે જે કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. નમસ્કાર, મારું નામ ડૉક્ટર અમૃતલાલ ભોગાયતા, બ્રહ્મર્ષિ સંસ્કૃત મહાવિદ્યાલય પ્રધાન આચાર્ય. આજે જે છાત્ર પ્રતિભા સમારોહ યોજવામાં આવ્યો એમાં 16 ડિસેમ્બરથી 19 ડિસેમ્બર સુધી દ્વારકા ખાતે રાજ્ય સ્તરીય સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. દર વર્ષે સરકારશ્રી દ્વારા અને શિક્ષક મંડળ દ્વારા સ્પર્ધાનું આયોજન કરવામાં આવે, જેમાં 46 સંસ્કૃત મહાવિદ્યાલયો ભાગ લે છે અને બધા થઈને 700 વિદ્યાર્થીઓ એમાં પ્રતિભાગી બને છે. એમાં બ્રહ્મર્ષિ સંસ્કૃત મહાવિદ્યાલયને કુલ 23 મેડલ્સ મળ્યા, જેમાં 7 સુવર્ણ ચંદ્રક છે, 11 રજત ચંદ્રક છે અને 5 કાંસ્ય ચંદ્રક છે. એમ કુલ 23 મેડલ સાથે આખા ગુજરાતની અંદર બીજા ક્રમમાં બ્રહ્મર્ષિ સંસ્કૃત મહાવિદ્યાલય આવેલ છે, જેના કારણે આજે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું અને બધા વિદ્યાર્થીઓને, પ્રાધ્યાપકોને અને સંચાલકશ્રીને અને અમારા પૂજ્ય મોટા ગુરુજીના પદ્મશ્રી ડાયાભાઈ શાસ્ત્રીજીના આશીર્વાદથી આ બધું થાય છે. એટલે એમની છત્રછાયામાં આ કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે. જે આપનો પરિચય અને કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. હા, જય મહારાજ. મારો પરિચય બ્રહ્મર્ષિ સંસ્કારધામ મેનેજિંગ ટ્રસ્ટી દેવેન્દ્રભાઈ દવે. પૂજ્ય દાદાશ્રીએ આ સંસ્થાની સ્થાપના ડાયાભાઈ શાસ્ત્રીજીએ. તો શાસ્ત્રીજીના ધામમાં ગઈ લગભગ 1.25 વર્ષ થયા. તો હું પ્રધાન આચાર્યજી, અમારા શિક્ષકોની ટીમ, વિદ્યાર્થીઓ પણ સરસ ટીમ વર્કથી કામ કરીએ છીએ. અને હમણાં જ એક દ્વારકાની અંદર તમામ પાઠશાળાઓની, સંસ્કૃત પાઠશાળાઓની સ્પર્ધા થાય છે દર વર્ષે. તો એની અંદર ગઈ સાલ પણ બ્રહ્મર્ષિ સંસ્કારધામનો બીજો નંબર આવ્યો હતો અને ચાલુ સાલે પણ 700 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને 23 મેડલ લાવીને બ્રહ્મર્ષિ સંસ્કારધામ ફરીથી દ્વિતીય ટ્રોફી આવી છે. એટલે ઉત્તરોત્તર સંસ્થા પ્રગતિ કરી રહી છે અને એમાંથી 7 વિદ્યાર્થીઓ પહેલા ક્રમાંકે આવી અને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. એ હવે રાષ્ટ્રીય લેવલે ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી અને સંસ્થાને ખૂબ ગૌરવ અપાયો છે અને એની રાષ્ટ્રીય લેવલે હરિદ્વારની અંદર સ્પર્ધાઓ થવાની છે. આજે કોણ કોણ ઉપસ્થિત થયું કાર્યક્રમ? આજે કાર્યક્રમમાં નડિયાદ નગરપાલિકાના પ્રમુખ શ્રી કિન્નરીબેન શાહ હાજર હતા, અમૃતલાલ ભોગાયતાજી હતા, પૂજ્ય મોરારીદાસ બાપુ હતા કરમ સંતરામ મંદિરથી. એ બધા લોકોએ ભેગા થઈ અને વિદ્યાર્થીઓને ખૂબ શુભેચ્છાઓ પાઠવી અને એમના આશીર્વાદથી અમને આશા છે કે રાષ્ટ્રીય લેવલે પણ અમારા વિદ્યાર્થીઓ સારામાં સારો રિઝલ્ટ લઈને આવશે એવી મહારાજની અમારા ઉપર આશીર્વાદ છે અને અમને અપેક્ષા છે.